हेलो विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર નંબર 2 બરાબર એનો ઇન્ટ્રોડક્શન એનું આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ। ચેપ્ટર નંબર 2 નું બેટા ટાઇટલ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। આપણે વિદ્યુત સ્થિતિમાન એની આપણે ડિસ્કસ કરી હતી લાસ્ટ ટાઈમ બરાબર। જ્યારે થર્ડ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે શરૂઆતમાં જ મેં તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર એની પ્રસ્તાવનાની આપણે ડિસ્કસ તમને કરી હતી। સ્થિત વિદ્યુત સ્થિતિમાન, સ્થિત શબ્દ કેમ વાપરે છે? સ્થિત એને ઇંગ્લિશમાં કહેવાય સ્ટેટિક બરાબર, અને બીજું એક હોય ડાયનેમિક। સ્ટેટિક અને ડાયનેમિક યાદ રાખજો। જ્યારે વિદ્યુત ભાર સ્થિર સ્થિતિમાં છે બરાબર, એવા કન્સેપ્ટની જ્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ ત્યારે સ્થિત શબ્દ વપરાય છે, પરંતુ વિદ્યુત ભાર જ્યારે ગતિમાં આવે છે બરાબર ત્યારે એ કન્સેપ્ટ આપણે ચુંબકીય ક્ષેત્ર તરફ લઈ જાય છે। ધ્યાન રાખજો, વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે બરાબર જ્યારે કોઈ કન્સેપ્ટની સંકલ્પના કરવામાં આવે ત્યારે શબ્દ વપરાય છે સ્ટેટિક એટલે કે સ્થિત, અને જ્યારે ગતિમાન અવસ્થાની અંદર આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર તરફ આપણે કન્સેપ્ટ લઈ જાય છે। એટલા માટે ચેપ્ટર 1 અને 2 છે બરાબર, એની અંદર સ્થિર વિદ્યુત ભાર, સ્થિત વિદ્યુત ભાર, સ્થિત વિદ્યુત સ્થિતિમાન આવા શબ્દની અંદર ડિસ્કસ કરવામાં આવે છે। અને જોડે જોડે આમાં આપણે કેપેસિટન્સ એટલે કે સી, કેપિટલ સી જેને સિમ્બોલાઇઝ કરાય છે એની પણ આપણે ડિસ્કસ જોડે જોડે કરવાની છે બરાબર। સૌ પ્રથમ પ્રશ્ન તમને આપ્યો છે ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ એ સાથી સંરક્ષી બળ છે બરાબર। સંરક્ષી બળ એટલે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ સંપૂર્ણપણે થઈ જતું હોય બરાબર, એ પ્રકારનું બળ આપણે કહી શકાય, એ પ્રકારની ઉર્જા એની અંદર કહી શકાય। તો સૌપ્રથમ બે બળ આપ્યા છે આપણે, ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ બરાબર, કે જ્યારે કોઈ પદાર્થ પર, ધ્યાન રાખજો ખાસ, જ્યારે કોઈ પદાર્થ પર ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ એની વિરુદ્ધ કાર્ય કરવામાં આવે, કાં તો એને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવામાં આવે, જ્યારે કોઈ પદાર્થને આ બંને જે તમને બળ આપેલા છે એ બંને બળથી વિરુદ્ધ એના પર કાર્ય કરવામાં આવે, એટલે કે જો એને એક બિંદુએથી કોઈ બીજા બિંદુએ શિફ્ટ કરવામાં આવે બરાબર। જેમ કે આપણે સ્પ્રિંગની વાત કરીએ તો સ્પ્રિંગને આપણે કોઈ આવી રીતે દ્રઢ આધાર સાથે લટકાવીએ છીએ અને નીચે અહીંયા કોઈ વેઇટ હોય છે, તમે શું કરો છો? બાહ્ય બળ આ રીતે આપો છો, અને સ્પ્રિંગ બળ શું હોય છે એની વિરુદ્ધ દિશામાં, એટલે આને એફ એક્સટર્નલ કહેવાય અને આને એફ એસ કહેવાય। તો તમે શું કર્યું? આ સ્પ્રિંગની કોઈ નોર્મલ પોઝિશન હતી એને 1 નંબર કીધો, અને જ્યારે બાહ્ય બળ તમે આપ્યું એટલે એને આપણે 2 નંબર કરીએ, એટલે એક બિંદુથી બીજા બિંદુ તરફ જે સ્પ્રિંગ બળ હતું એની વિરુદ્ધ આપણે કાર્ય કર્યું। તો યાદ રાખજો, ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ જેવા બળોમાં બરાબર જ્યારે કોઈ બાહ્ય બળ આપવામાં આવે બરાબર, જ્યારે કોઈ બાહ્ય બળ એટલે કે આ બંને બળથી કોઈ વિરુદ્ધ કાર્ય કરવામાં આવે, એને એક બિંદુએથી બીજા બિંદુ તરફ લઈ જવામાં આવે ત્યારે તેમાં એક ઉર્જા સંગ્રહાય છે, સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં એ ઉર્જાનો સંગ્રહ થાય। આને તમે સ્પ્રિંગને આમ ખેંચશો બરાબર, બાહ્ય બળ દ્વારા ખેંચી રાખી છે એટલે એની અંદર કઈ ઉર્જા છે? સ્થિતિ ઉર્જા। હવે જેવું જ તમે બાહ્ય બળ આપવાનું છોડી દીધું બરાબર, બાહ્ય બળ અહીંયાથી આપણે રિમૂવ કર્યું, દૂર કરીએ છીએ, તો શું થાય? એ બાહ્ય બળ છે બરાબર, એટલે કે એની અંદર જે ઉર્જા સંગ્રહાયેલી હતી, બાહ્ય બળની અંદર કઈ ઉર્જા હતી? સ્થિતિ ઉર્જા। જ્યારે સ્પ્રિંગને આપણે ખેંચી રાખી હતી ત્યારે સ્થિતિ ઉર્જા હતી, જ્યારે તમે બાહ્ય બળ દૂર કરો છો એ સ્થિતિ ઉર્જાનું સીધું જ ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય। તો બધી જ ઉર્જા છે સ્થિતિ ઉર્જા, એ બધી જ ઉર્જા કઈ ઉર્જામાં? કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ ગઈ બરાબર। એટલા માટે કહી શકાય કે ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ એ બંને કેવા બળ છે? સંરક્ષી પ્રકારના બળ છે, કારણ કે બધી જ ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય છે। ખ્યાલ આવે છે? ફરી એકવાર, ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ જેવા બળોમાં બરાબર, જેવા બળોમાં કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કોઈ બાહ્ય બળ આપણે આપીએ છીએ, તો
તો એ બાહ્ય બળ દ્વારા કાર્ય થાય. બાહ્ય બળ દ્વારા શું થાય? હંમેશા કાર્ય થાય. એ કાર્ય કોનામાં સંગ્રહાય? કઈ ઉર્જાના સ્વરૂપમાં? સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં. હવે એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં જે સંગ્રહાયેલું છે એમાં આપણે બાહ્ય બળ જેવું દૂર કરીએ તો શું થાય? એ સ્થિતિ ઉર્જા સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામે. એટલે એક ઉર્જા એ બીજી ઉર્જામાં રૂપાંતરણ થયું, ધેટ મીન્સ શું થયું? કુલ ઉર્જાનું સંરક્ષણ થયું. કુલ ઉર્જાનું શું થયું? સંરક્ષણ થયું. ધેટ મીન્સ એવું કહી શકાય કે આના રિલેટેડ જે બળ હતા એ પણ કેવા પ્રકારના બળ છે? સંરક્ષી બળ છે એવું કહી શકાય. બરાબર. એવી જ રીતે બીજું તમને બીજો પ્રશ્ન આપ્યો છે એવો જ, વિદ્યુત બળ એ સંરક્ષી બળ છે તેમ બતાવો અને સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા લખો. તો વિદ્યુત બળ આપણે આગળ તો વાત કરી કુલમના નિયમમાં. આમાં કોઈ પણ આપણે બે બિંદુ લીધા હતા, કાંઈ બે પદાર્થ. ગુરુત્વ બળ હોય એટલે બે પદાર્થ આવે ને. ગુરુત્વ બળની અંદર બે પદાર્થ એના દળ આવે એટલે M1 અને M2 આવે. બરાબર. તો એવી જ રીતે વિદ્યુત બળ હોય તો એની અંદર શું આવે? બે વિદ્યુત ભાર આવે. બરાબર. તો વિદ્યુત બળ પણ સંરક્ષી બળ છે. તો એમાં પણ સેમ એવું જ થયું કે જ્યારે વિદ્યુત બળની વિરુદ્ધ કાર્ય કરવા માટે તેના પર કોઈ બાહ્ય બળ જ્યારે લગાવવામાં આવે, વિદ્યુત ભારોને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવામાં આવે ત્યારે એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહિત થાય. બરાબર. જેવું બાહ્ય બળ તમે દૂર કરો એટલે ફરીથી સ્થિતિ ઉર્જા શેમાં? ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામે. બરાબર. એટલા માટે કહી શકાય કે વિદ્યુત બળ પણ કેવું છે? સંરક્ષી બળ છે. પરંતુ આપણે બીજો પ્રશ્ન આપ્યો છે સ્થિત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપો. બરાબર. તો સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યાની અંદર એવું કહી શકાય કે અનંત અંતરેથી, બરાબર, વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ એક બિંદુ સુધી આ ડિસ્ટન્સ છે એ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ છે. કેવું છે? ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. ત્યાંથી, બરાબર, આ માની લો કોઈ વિદ્યુત ભાર છે ક્યુ, એના કારણે આમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E જેટલું. તો અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વીજભારને, અહીંયાથી તમે કોઈ વીજભાર લો છો, ધારો કે કેપિટલ Q એ 1 કુલમ છે, એકમ ધન વીજભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. અનંત અંતરથી કોને લાવવાનો? એકમ ધન વીજભારને. એકમ ધન વીજભારને. બરાબર. એકમ ધન વીજભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય એને શું કહેવાય? બરાબર. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. શું કહેવાય? સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. બરાબર. હવે ખરેખર તો આમાં કેવું થાય કે જો આ ધન વીજભાર હોય અને આ પણ ધન વીજભાર હોય તો બંને ધન વચ્ચે હંમેશા આપણે ચર્ચા કરેલી શું થાય? અપાકર્ષણ થાય. બરાબર. આ બંને ધન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય. હવે તમે વિચારો કે આ જે વિદ્યુત ભાર છે અનંત અંતરે છે એને ખેંચીને લાવવો છે અને આ એને આવવા માટે અલાઉ કરતો નથી. કેમ? બંને વચ્ચે અપાકર્ષણ છે. આકર્ષણ વધતું તો ડાયરેક્ટ શું થાત? આકર્ષણ હોત તો ડાયરેક્ટ આ તો અહીંયા આકર્ષાઈને આવી જાય વિદ્યુત ક્ષેત્રની અંદર, પરંતુ બંને સમાન વિદ્યુત ભાર હોવાને કારણે શું થાય? અપાકર્ષણ. એટલે શું કરવું પડે? અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, એમાં આ વિદ્યુત ભાર છે એના વડે લાગતા બળ વડે વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. આમાં જે બળ લાગતું હોય આની બંને વચ્ચે જે વિદ્યુત બળ લાગે છે એની વિરુદ્ધ કાર્ય કરવું પડે. તો આજે આપણે વિરુદ્ધ કાર્ય કરીએ છીએ. બરાબર. એ જે કાર્ય છે એમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય અને એ જે સ્થિતિ ઉર્જા છે એને સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. બરાબર. સિમ્પલ એક એક્ઝામ્પલ આપણે આપીએ કે કોઈ એક સ્ટુડન્ટ છે, બરાબર, એને 5 દિવસનું વેકેશન મળે છે, પણ 6થા દિવસે ઓબ્વિયસ છે એને સ્કૂલે જવાનો થોડો કંટાળો આવે. તેમ છતાં એના પેરેન્ટ્સ એના વિચાર એની વિરુદ્ધ કાર્ય કરે છે, એટલે સ્કૂલમાં એને લઈ જાય છે. પેલાને જવાની ઈચ્છા નથી, આ વ્યક્તિને અહીંયા જવાની ઈચ્છા નથી એવું વિચારો, તેમ છતાં પણ એને અહીંયા લઈ જવામાં આવે છે. એટલે શું થયું? એના જે થોટ્સ હતા, એનો વિચાર હતો, એની વિરુદ્ધ કાર્ય કરવું પડ્યું. હવે એના વિરુદ્ધ જે કાર્ય કરવું પડે એમાં આમાં
એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે, બરાબર. કેમાં? સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં. હંમેશા યાદ રાખો, કોઈને આપણે બળ દ્વારા પકડીને લાવીએ છીએ, બરાબર. આ ચેપ્ટરની અંદર ખાસ કન્સેપ્ટ, કોઈ બાહ્ય બળ દ્વારા કોઈ વિદ્યુત ભારને તમે પકડીને લાવો છો, ખેંચીને લાવો છો, એટલે બળ આપ્યું અને જોડે જોડે સ્થાનાંતર થયું, એટલે હંમેશા કાર્ય થાય. કારણ કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. શું થાય? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો આને પકડી અને ખેંચીને આ વિદ્યુત ક્ષેત્રની અંદર લાવવો છે, બરાબર. આવવા તો માંગતો નથી, તેમ છતાંય લાવવો છે. એટલે એની અંદર બાહ્ય બળ દ્વારા અહીંયા જે બળ લાગતું હોય એનાથી વિરુદ્ધ કાર્ય કરીએ છીએ, અને એ વિરુદ્ધ કાર્ય કરીએ છીએ એના કારણે એની અંદર કઈ ઉર્જા ઉત્પન્ન, કઈ ઉર્જા એ વિરુદ્ધ કાર્યની સાથે સંકળાયેલી હોય? સ્થિતિ ઉર્જા. અને એ જે સ્થિતિ ઉર્જા છે એને શું કહેવાય? સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. શું કહેવામાં આવે છે? સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા, બરાબર. ચલો આગળ આપણે ડિસ્કસ કરીએ ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત બળની સામ્યતા અને તફાવત. બહુ સિમ્પલ છે, તમારી બુકની અંદર કન્સેપ્ટ નથી પણ તમે ભણી ચૂકેલા છો એટલે અહીંયા આપણે દર્શાવીએ. આવું સૂત્ર હતું, બહુ એડવાન્સ આપણે સમજાવવાની જરૂર નથી. ચેપ્ટર નંબર 8 11 સાયન્સ, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ, F = G m1 m2 / r², અને F = K q1 q2 / r². ચેપ્ટર નંબર 1 આપણે ભણી ગયેલા, કુલમ્બનો નિયમ, બરાબર. આને શું કહેવાય? ઇટ ઇઝ અ ગ્રેવિટેશનલ ફોર્સ, ઇટ ઇઝ અ ઇલેક્ટ્રિક ફોર્સ. એટલે કે પહેલું ગુરુત્વાકર્ષણ બળ છે અને બીજું વિદ્યુત બળ છે. બોલો, બંને વચ્ચે તફાવત શું? તો બંને વચ્ચેની સામ્યતા એવી છે કે સૂત્ર લગભગ બંને સરખા જેવા છે, પરંતુ આમાં કોની વાત આવે? દળની વાત આવે. બે પદાર્થ વચ્ચે દળ હોય. બીજું, આની અંદર કોની વાત આવે? તો આમાં વિદ્યુત ભારોની વાત આવે. આમાં વિદ્યુત ભારની રિક્વાયરમેન્ટ છે, ખાસ યાદ રાખજો. આમાં પદાર્થના દળની જરૂર પડે અને આમાં વિદ્યુત ભારની જરૂર પડે. બીજું, આ બળ છે એ સાર્વત્રિક બળ છે, બધી જગ્યાએ લાગે. આની અંદર વિદ્યુત ભાર જ્યાં પણ હાજર હોય ત્યાં જ લાગી શકે. ખ્યાલ આવે છે? જ્યાં વિદ્યુત ભાર હાજર હોય ત્યાં જ લાગી શકે. બાકી આપણે ખબર છે સામ્યતા તો એ છે કે ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળ એ બંને બળ કેવા છે? સંરક્ષી પ્રકારના. જો ગુરુત્વ બળ પણ સંરક્ષી છે અને વિદ્યુત બળ પણ સંરક્ષી છે, તો એ સામ્યતા થઈ. અને તફાવત શું થયો? તો કે ભાઈ આમાં દળની જરૂર પડે અને આમાં વિદ્યુત ભારની જરૂર પડે. ક્લિયર? એકદમ બરાબર. ધ્યાન રાખજો. બીજું, બંનેના અચળાંક જુદા જુદા છે, એટલે તફાવત થયો પાછો. આમાં અચળાંક G છે અને આનો અચળાંક બેટા શું છે? K છે. એટલે બંનેના અચળાંક પણ શું પડે છે? જુદા જુદા પડે છે, બરાબર. એટલે આ ધ્યાન રાખજો. આપણે ત્રીજો પ્રશ્ન છે આની અંદર, બરાબર. ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળ, એની સામ્યતા અને એનો તફાવત, બરાબર. ચલો નંબર 4ની આપણે ડિસ્કસ કરીએ. બહુ સરસ કન્સેપ્ટ તમને આપેલો છે, બરાબર. નંબર 4ની અંદર આપણે ડિસ્કસ કરવાની છે. તો નંબર 4ની અંદર તમને એવું કીધું છે, કોઈ વિદ્યુત ભાર સંરચનાને લીધે, કોઈ વિદ્યુત ભાર સંરચનાને લીધે મળતા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાની સમજૂતી આપો. ખાસ ધ્યાન રાખજો, કન્સેપ્ટ એ બહુ સરસ આપેલો છે. મેં તમને હમણાં એક્ઝામ્પલ જે આપ્યું, બરાબર, સ્ટુડન્ટનું, એ જ કન્સેપ્ટ પર આધારિત છે કન્સેપ્ટ. કોઈ વિદ્યુત ભાર સંરચના, આપણે વિદ્યુત ભાર સંરચના અહીંયા ક્યુ વિદ્યુત ભાર લીધો છે, કેપિટલ ક્યુ, બરાબર. કેવો છે? ધન વીજભાર છે. ખાસ ધ્યાન રાખજો, કેવો વીજભાર છે? આ ધન વીજભાર છે, બરાબર. એને લીધે મળતા વિદ્યુત ક્ષેત્ર, તો આ વીજભાર છે ધન, એટલે તમને ખબર હશે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અને હંમેશા એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા બહારની તરફ હોય, ધન વીજભાર છે એટલા માટે, ઓબ્વિયસ છે, બરાબર. એના કારણે વિદ્યુત સ્થિતિ ઉર્જાની સમજૂતી આપો. તો આકૃતિની અંદર એક આપણે કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે, બરાબર, એ ઉગમ બિંદુ પર લીધેલો છે. અને અહીંયા સ્મોલ ક્યુ એક વિદ્યુત ભાર છે, એને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કહીશું. કેવો વિદ્યુત ભાર કહીશું? પરીક્ષણ વિદ્યુત ભાર કહીશું. આ પરીક્ષણ વિદ્યુત ભારને આપણે કોઈ આર બિંદુથી પી બિંદુ સુધી લાવવો છે. આર બિંદુથી પી બિંદુ સુધી લાવવો છે. હવે અહીંયા કન્ફ્યુઝન એ થશે કે લાવવો તો છે, ધેટ્સ ઓકે, બરાબર, લાવી પણ શકાય. કેમ? કારણ કે જ્યારે કોઈ એક પદાર્થને
કોઈ એક પદાર્થને એક બિંદુથી બીજા બિંદુ તરફ લાવવો હોય તો આપણે શું કરવું પડે? એના પર કાર્ય કરવું પડે. તો અહીંયા પણ કાર્ય કરવું પડશે. હવે આ ધન વીજભાર છે ને આ પણ પરીક્ષણ વીજભાર ધન વીજભાર છે, પરંતુ આ અતિ સૂક્ષ્મ છે. બરાબર, અતિ સૂક્ષ્મ છે એટલા માટે આની ઇફેક્ટ આના પર એટલી બધી નહીં થાય. જેટલું આપણે ધારીએ છીએ એટલી બધી એની ઇફેક્ટ થશે નહીં, પણ થોડી તો ઇફેક્ટ થશે જ, કારણ કે એ ધન વીજભાર તો છે જ એની અંદર. બરાબર, તો શું કરીએ છીએ કે ભાઈ આને આપણે ખેંચીને અહીંયા લાવીએ છીએ, એટલે કે આર બિંદુથી પી બિંદુ તરફ આ પરીક્ષણ વિદ્યુત ભારને આપણે ગતિ કરાવીએ. તો એના પર તમારે શું લગાવવું પડે? તો બાહ્ય બળ. જોજો ખાસ. બરાબર, હવે તમે બાહ્ય બળ લગાવો છો એને આપણે એફ એક્સટર્નલ કહીએ છીએ. શું કહીએ છીએ? એફ એક્સટર્નલ. બરાબર, હવે જ્યારે તમે આને ખેંચીને આ રીતે લાવો છો એટલે એની અંદર પણ ફરી એકવાર કઈ ઉર્જા? તો કે ભાઈ સ્થિતિ ઉર્જા સંગ્રહિત થશે. બરાબર, હવે તમે છોડી દો, તમે એ વિદ્યુત ભારને અહીંયાથી આમ ખેંચીને લાવો છો, છોડી દો એટલે પાછો જશે. કેમ પાછો જશે? આ બંને ધન વીજભાર હોવાના કારણે બંને વચ્ચે અપાકર્ષણ બળ છે. કેવું બળ છે બેટા? અપાકર્ષણ બળ છે. બરાબર, આપણે છોડવાનું નથી, હજી ખેંચીને ક્યાં સુધી લાવીએ છીએ? આપણે પી સુધી તરફ લાવીએ છીએ. થોડી વાર અહીંયા એવી રીતે આગળ તરફ આવે છે. ફોર્સ કયું લીધું આપણે? ફોર્સ એક્સટર્નલ ફોર્સ લીધું, બાહ્ય બળ. બરાબર, હવે શું થાય છે કે આ બંને જે વીજભાર છે એના વચ્ચે પણ એક બળ લાગતું હશે, પ્લસ ક્યુ અને પ્લસ ક્યુ. ફરી એકવાર આ અહીંયા તરફ આવીએ તો બંને સમાન વીજભાર છે એટલે બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગશે, વિદ્યુતીય બળ લાગશે. તો કે Q1ની જગ્યાએ આપણે કેપિટલ ક્યુ લઈએ અને Q2ની જગ્યાએ સ્મોલ ક્યુ લઈએ, ડિવાઈડ બાય આર સ્ક્વેર. અંતર તો કંઈક સમથિંગ હશે જ બંને વચ્ચે. બરાબર, તો આ બંને વચ્ચેનું જે બળ છે એ વિદ્યુતીય બળ. બોલો, હવે બંને બળની દિશા એકબીજાથી વિરુદ્ધ. બરાબર, હવે આમાં વિદ્યુત ભારનું આમાં જો આ બળ એ સંરક્ષી બળ છે. હમણાં આપણે વાત કરી વિદ્યુત બળ કેવું છે? સંરક્ષી બળ છે. એટલે અહીંયા જ્યારે તમે લાવવાની ટ્રાય કરશો એટલે ઉર્જા એ કાર્ય છે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થશે. જેવું આપણે એને રિમૂવ કરીશું એટલે ડાયરેક્ટ ફરીથી ગતિ ઉર્જાના સ્વરૂપમાં જશે. એટલે એક ઉર્જાનું બીજી ઉર્જામાં ફરી એકવાર રૂપાંતરણ થયું. દેટ મીન્સ કહી શકાય આની અંદર પણ સંરક્ષી બળ, વિદ્યુત બળ એ પણ કેવું છે? અહીંયા પણ સંરક્ષી બળ છે એવું કહી શકાય આ થિયરીની અંદર. બરાબર, અને બીજું એક રિઝલ્ટ આવ્યું કે જો એફ એક્સટર્નલ તમારે લખવું હોય તો એફઈ લખી શકાય, બટ તમારે અહીંયા શું લખવું પડે? માઇનસ. ક્લિયર કે નહીં એકદમ? બરાબર, એટલે પહેલું તમારી પાસે આ ક્લિયર થાય. હવે આપણે કાર્ય કરવું છે તો લખી શકાય પરીક્ષણ વિદ્યુત ભાર. પરીક્ષણ વિદ્યુત ભારને આર બિંદુથી પી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો વર્ક ફ્રોમ આર ટુ પી ઇઝ એ ઇન્ટિગ્રેશન. કેમ ઇન્ટિગ્રેશન? કારણ કે અહીંયાથી તમે લાવતા હશો એટલે ડાયરેક્ટલી તમે નહીં લાવી દીધું હોય, નાનું નાનું સૂક્ષ્મ તમારે કાર્ય કરતું જવું પડ્યું હશે. બરાબર ને? અને અંતર પણ દરેક વખતે તમે સૂક્ષ્મ અંતર કાપ્યું છે. થોડી વાર આટલું અંતર, થોડી વાર આટલું અંતર. તો સૂક્ષ્મ અંતર કાપતા કાપતા તમે નીચેની સાઈડ આવવાનું તમે ટ્રાય કર્યો હશે. તો એ દરમિયાન તમારે જો આનું ઇન્ટિગ્રેશન લખવું હોય તો એવું લખાય કે આરથી પી, ઇન્ટિગ્રેશન ઓફ આરથી પી. એટલે આરથી આપણે પી સુધી આવીએ છીએ. હવે કાર્યનું સૂત્ર છે શું છે? બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ આપણી જોડે કયું છે? એફ એક્સટર્નલ. એફ એક્સટર્નલ આ બાજુનું અને એની જોડે સ્થાનાંતર, એને આપણે ડીઆરના સ્વરૂપમાં લઈએ છીએ. સૂત્ર આપણી જોડે ક્લિયરલી બની જાય. WRP ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ આર ટુ પી એફ એક્સટર્નલ ઇન્ટુ ડીઆર. હવે જોજો ખાસ, આની અંદર તમે આ કેટલા સ્વરૂપમાં લખી શકો? તો એક તો આરથી પી, અહીંયા માઇનસ લખી શકાય. કેવું? માઇનસ એફઈ લખી શકાય કે નહીં? ક્લિયર? બીજું WRP ઇઝ ઇક્વલ ટુ, જો માઇનસ નિશાની દૂર કરવી છે તો તમે આને P થી R પણ લખી શકો. ખાસ ધ્યાન રાખજો. આ લિમિટ તમે ચેન્જ કરો એટલે આ નિશાની છે ઋણ છે કેવી થઈ જાય બેટા? ધન થઈ જાય. તૈયાર. તો આ WRP અહીંયા જે પણ
એટલે WRP એટલે R થી P સુધીનું જે કાર્ય છે એ કાર્ય હંમેશા તેમાં કઈ ઉર્જાના સ્વરૂપમાં, સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં જ એની અંદર સંગ્રહિત થશે અને આ ઉર્જાને આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા કહીએ છીએ. શું કહીએ છીએ? વિદ્યુત સ્થિતિ ઉર્જા. આ આખો કન્સેપ્ટ છે. ક્લિયર કે નહીં? એકદમ માઇન્ડની અંદર ક્યાંથી ક્યાં સુધી આપણે લાવવું છે? બિંદુને R થી P સુધી. એટલે આપણે F એક્સટર્નલ આપ્યું, પણ F એક્સટર્નલ બરાબર તો માઇનસ FE મેં તમને સમજાવ્યું. બરાબર, માઇનસ નિશાની દૂર કરવું હોય તો તમારે શું કરવું પડે? P થી R સુધી એને તમારે દર્શાવવું પડે. ક્લિયર? અને આ જે WRP છે એને જ વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર યુના સ્વરૂપમાં દર્શાવાય છે અને એના તફાવતની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ક્લિયર? ઓકે, થેન્ક યુ વેરી મચ.